મજામાં. આજનો આપણો વિડીયો છે બહુ જ મહત્વનો છે કે પેઇન્ટિંગને લગતો નથી. મેં આગળના વિડીયોમાં પણ જણાવ્યું કે મારે આર્ટ સિવાયના હોટલ લાઇનનું, તો આપણે હોટલ વિશેનો આજનો વિડીયો છે. તો હોટલની અંદર આજે આપણે જોઈએ તો ચિંતાનો વિષય અને બધા જ હોટલવાળાનો મહત્વનો જો ચિંતાજનક કોઈ વિષય હોય ને તો એ છે સ્ટાફનો, માણસોની તકલીફ. શું કામે? તો કે આજે આપણે જોઈએ તો ઘણા બધા યુવાનો છે આજે રસ્તે રખડતા, પણ હોટલની અંદર કોઈની ધંધો નથી કરવો અને નોકરી નથી કરવી. મોટા પાયે હોટલ લાઇનની અંદર સ્ટાફનો જે પ્રોબ્લેમ છે એનો કોઈ સોલ્યુશન નથી. જો એમાં એવું છે કે ઘણીવાર ઘણા લોકોને રહેવું તો એને યોગ્ય નોકરી કે યોગ્ય હોટલ ન મળતી હોય, અને ઘણીવાર હોટલને જરૂર હોય યોગ્ય માણસની, તો એને યોગ્ય સ્ટાફ કે યોગ્ય માણસ મળતો નથી, અને મળે તો એ ટકતા નથી. આવા પ્રશ્ન આજે હોટલની અંદર ખૂબ જ જોવા મળે. હવે આપણે આગળ જોઈએ વિડીયોની અંદર કે કયા કયા પ્રશ્નોને કારણે આપણે આ જે સમસ્યા છે એનો સામનો કરવો પડે. તો મેન થોડુંક મુદ્દાની વાત કરીએ કે જે હોટલવાળા છે ને એ સ્ટાફને પોતાના દીકરા ગણે. ભાઈ દીકરા કોઈ તમારા હોતા નથી, દીકરા એના માવતરના હોય. તો આપણે એને દીકરો ગણવાની જરૂર નથી. આપણો સ્ટાફ, આપણે 2 સમય એને જમવાનું પૂછીએ, એની સુવાની વ્યવસ્થા, એને રહેવા કરવાની, નાવા ધોવાની, આ બધું આપણી ફરજમાં આવે. એ સિવાય એને દીકરો કરવાનો આવે નહીં. અને એનો જે પગાર છે એ સમયસર દેવો. ઘણીવાર એવું બનતું હોય કે સમયસર પગાર ન મળવાને કારણે પણ અત્યારે લોકો હોટલનો જે નોકરી છે એ નથી કરતા. કરવાનું કારણ પણ સમયસર પગાર ન મળવો. અને જે મહત્વનો મુદ્દો છે કે ઉપાડ. તો આજે આપણે જોઈએ કે માણસ પોતાની એટલી બધી જરૂરિયાત દેખાડે કે ભાઈ મારે અર્જન્ટ 50,000ની કે 25,000ની કે 30,000ની જરૂર છે, તમે મને આપો, હું તમારી નોકરી ક્યારેય નહીં છોડું. તો ભાઈ હોટલની અંદર તમે ઓછામાં ઓછો ઉપાડ આપો. એનો મહિના દિવસનો જે સેલેરી છે એની 15 દિવસના જેટલા નીકળે એટલા આપો, અથવા તો 1 મહિનાનો પગાર આપો. એથી વધારે જો તમે આપો તો એ તમારે પછી એને આજીજી કરવાનું, ગીડગીડાવાનું રહે એની સામે. આ ચોખ્ખી વાત, જાત અનુભવ. તો આપણે એને જાજો ઉપાડ ન દઈએ, એને સમયસર એની જે કંઈ જરૂરિયાત હોય એ પ્રમાણે એને પૈસા આપતા જઈએ. હા, એનો પગાર છે, એનો મહિનો દિવસ થાય એટલે એનો પગાર છે એ આપણે યોગ્ય રીતે કરીએ. હવે આપણે આગળ ઘણું બધું જાણશું, પણ અત્યારે સમયના અભાવના હિસાબે આટલો વિડીયો ઘણો છે.